હેલો સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની કે કઈ રીતે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિઓ થાય છે, બરાબર? કઈ રીતે એને આપણે વૈજ્ઞાનિક સંકેતમાં લખી શકીએ છીએ. હવે આપણે વાત કરીશું એના ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરવા. તો અહીંયા મેં 3 એક્ઝામ્પલ લખ્યા છે. એની પહેલા મેં એક નોંધ લખી છે કે આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો કરવો. ફરીથી એકવાર મેં નોંધ લખી છે કે આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો કરવો. આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ તો 5.6 × 10 ની 5 ઘાત ગુણ્યા 6.9 × 10 ની 8 ઘાત. હવે અહીંયા કીધું કે આધાર સરખો હોય તો આનો આધાર 10 છે અને આનો આધાર પણ 10 છે. તો ઘાતોનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. તો હું આ બંનેને પહેલા ગુણાકાર કરી દઉં. તો 5.6 × 6.9 બરાબર 5.6 × 6.9 ગુણ્યા બંનેનો આધાર સરખો છે એટલે આપણે એને એક જ વખત લખીશું 10 ગુણ્યા ઘાતોનો શું થશે? સરવાળો. તો 5 + 8 બરાબર. તો આનો ગુણાકાર આવશે 38.64 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 13 ઘાત. બરાબર. 10 ની કેટલી ઘાત આવશે? 13 ઘાત. હવે આ હું પોઈન્ટને ક્યાં લઈ જઈશ? અહીંયા. તો જવાબ આવશે 3.864 ગુણ્યા 10 ની કેવી ઘાત આવશે? 14 ઘાત. પડી ખબર કે જો પોઈન્ટ ડાબી બાજુ ખસે તો ઘાત શું થાય? વધશે અને સંખ્યા શું થશે? ઘટશે. તો થઈ ગઈ આપણી સંખ્યા ઘટી ગઈ. બીજું એક્ઝામ્પલ જોઈએ તો શું આવશે? 9.8 × 2.5 ઘાતોનો શું કરવાનો છે? સરવાળો પ્લસ -6 બરાબર પ્લસ -6. તો શું કરીશું? આનો આવશે 24.5 24.5 ગુણ્યા 10 ની કેટલી આવશે? -8 ઘાત. માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ. તો -8 આન્સર આવશે. -1 કેમ મૂક્યો? કારણ કે મોટી સંખ્યા આગળ શેની નિશાની છે? માઈનસની. તે જવાબ શું આવ્યો? -8. હવે હું આ પોઈન્ટને ક્યાં લઈ જાઉં? એક અંક પછી. તો જવાબ શું આવશે? 2.45 × 10 ની -7 ઘાત. 2.45 × 10 ની -7 ઘાત. તો બરાબર સંખ્યા શું થઈ? વધી સંખ્યામાં શું થયું? ઘટાડો થયો અને ઘાતમાં શું થયો? વધારો થયો. -8 કરતા -7 કેવી કહેવાય? મોટી કહેવાય. એ આપણને ખબર હોવી જોઈએ. હવે કરીએ આપણો ભાગાકાર. તો 2.7 ભાગ્યા 5.5 અહીંયા શું લખીશું? 10 ની -3 પ્લસ -4 ઘાત બરાબર. તો અહીંયા શું આવશે? જવાબ શું આવશે એનો? 0.4909. ફરીથી એકવાર કહી દઉં, આ બંનેનો શું કર્યો મેં? ભાગાકાર કર્યો. આધાર સરખું હોય તો ઘાતોનું શું થાય? સરવાળો થાય. તો શું થશે? 10 ની -7 ઘાત. 10 ની કેવી આવશે? -7 ઘાત. તો અહીંયા આ પોઈન્ટ હું ક્યાં લઈ જાઉં? અહીંયા લઈ જાઉં. તો શું આવશે? 4.909 × 10 ની -8 ઘાત. 10 ની -8 ઘાત બરાબર. તો આપણા આ ગુણાકાર અને ભાગાકારની વાત થઈ. શું કર્યું કે આધાર સરખો હોય તો ઘાતોનું શું થાય? સરવાળો થાય. તો આપણે કર્યા ગુણાકાર અને ભાગાકાર. હવે આપણે વાત કરીશું સરવાળા અને બાદબાકી વિશે. હવે વાત કરીશું સરવાળો અને બાદબાકી વિશે.
તો એમાં પણ બે નોંધ લખી છે મેં. પહેલી નોંધ જોઈએ કે 10 ની ઘાતને સરખી કરવી અને બીજી નોંધ છે કે 10 ની ઘાતને સામાન્ય કાઢવી. હવે આ બે નોંધનો ઉપયોગ કરી આપણે સરવાળો અને બાદબાકી એની કરીશું. તો પહેલો નિયમ છે કે 10 ની ઘાતને સરખી કરવી. કેમ કરવાનું કે છે તો જોઈ લઈએ. અહીંયા લખ્યું છે 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત અને અહીંયા લખ્યું છે 8.95 ગુણ્યા 10 ની 3 ઘાત છે. તો અહીંયા 4 ઘાત છે તો અહીંયા પણ 4 કરવી પડશે. એટલે આપણને કીધું છે કે 10 ની ઘાતને સરખી કરવી. તો હવે અહીંયા 4 છે તો આપણે અહીંયા પણ 4 કરીશું એની. તો શું કરીશું 6.65 ગુણ્યા 10 ની 4 વત્તા 0.895 ગુણ્યા 10 ની 4. એક પોઈન્ટ શું કરી દીધો મેં આગળ લાવી દીધો એટલે એક ઘાત વધી ગઈ અહીંયા 0.895. તો આ બેનો સરવાળો કરીએ હવે આપણે 6.65 વત્તા 0.895. પછી બીજો નોંધ શું કહે છે આપણને 10 ની ઘાતને સામાન્ય કાઢવી. તો 10 ની ઘાતને મેં અહીંયા સામાન્ય કાઢી. બંનેમાં સરખી છે તો મેં એને સામાન્ય કાઢી. તો હવે આ બંનેનો સરવાળો શું થશે તો 7.545 ગુણ્યા 10 ની 4 ઘાત. ફરીથી જોઈ લઈએ સરવાળો કે આ બંને કિંમતો આપી હતી આપણને. પછી કીધું કે 10 ની ઘાતને સરખી કરવી. એકમાં 4 ઘાત આપી હતી ને એકમાં 3 આપી હતી. તો મેં અહીંયા શું કર્યું 0.895 ગુણ્યા 10 ની 4 કરી દીધી. પછી શું કીધું કે 10 ની ઘાતને સામાન્ય કાઢવી. તો મેં અહીંયાથી 10 ની 4 ઘાતને શું કરી છે સામાન્ય કાઢી છે. તો જવાબ શું આવ્યો આપણો 7.545 ગુણ્યા 10 ની 4 ઘાત. બીજું જોઈએ હવે આપણે. તો અહીંયા પણ શું થશે 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત. હવે અહીંયા -2 છે અહીંયા -3 છે તો આ બાજુ પણ -2 કરવી પડશે. અહીંયા પણ તો શું કરીશું 0.48 ગુણ્યા 10 ની -2 ઘાત કરી દીધી મેં અહીંયા -2 ઘાત. જો ફરીથી અહીંયા -2 હતી અહીંયા -3 હતી. તો અહીંયા તો -2 હતી પણ અહીંયા 3 કરવા માટે 2 કરવા માટે શું કર્યું મેં એક પોઈન્ટ આગળ લાવી દીધો એટલે 0.48 ગુણ્યા 10 ની -2 ઘાત. હવે આપણે એની બાદબાકી કરીશું. 2.5 -0.48 અને 10 ની -2 ઘાતની શું કરીશું આપણે કોમન કાઢીશું. તો આનો જવાબ આવશે 2.02 ગુણ્યા 10 ની -2 ઘાત. આ બંનેનો શું કર્યો મેં બાદબાકી કરી 10 ની ઘાતને કોમન કાઢી. તો જવાબ શું આવ્યો 2.02 ગુણ્યા 10 ની -2 ઘાત. તો આટલે વાત કરી આપણે સરવાળા અને બાદબાકીની. આગળ વાત કરી હતી ગુણાકાર અને ભાગાકારની. હવે આપણે વાત કરીશું અર્થસૂચક અંકો વિશે. તો આપણે વાત કરીશું હવે અર્થસૂચક અથવા તો સાર્થક અંકો. હવે અર્થસૂચક અંકો એટલે કે જેનો કોઈ અર્થ એ અંકનો કોઈ એક ચોક્કસ અર્થ હોય એટલે કે અર્થપૂર્ણ અંકો કે જે અંકોનો ચોક્કસ અર્થ હોય તેવા અંકોને શું કહેવાય અર્થસૂચક અંકો. હવે અર્થસૂચક અંકો માટેના અહીંયા 5 નિયમો મેં લખ્યા છે. એ 5 નિયમો હવે આપણે જોઈશું. તો પહેલો નિયમ છે કે શૂન્ય અંક સિવાયના બધા જ અંક કેવા હોય સાર્થક અંક. શૂન્ય અંક સિવાયના બધા જ અંક કેવા હોય સાર્થક અંક. તો અહીંયા મેં લીધું છે 235. એ 235 માં કેટલા અંક છે 1 2 અને 3. તો સાર્થક અંકો કેટલા થશે 3. પછી લખ્યું છે 0.25. તો આપણો નિયમ શું છે કે શૂન્ય અંક સિવાયના એટલે કે શૂન્ય અંક સિવાયના જે બધા અંક હશે એ કેવા હશે સાર્થક અંકો. તો શૂન્ય સિવાય કેટલા અંક છે 2. તો અહીંયા સાર્થક અંકો કેટલા થશે ટોટલ 2.
બીજી વાત કરીએ આપણે શૂન્ય સિવાયની સંખ્યાના આગળનું શૂન્ય. શૂન્ય સિવાયની જે સંખ્યા છે એટલે કે આ એના આગળનું શૂન્ય એ અર્થસૂચક અંક હોતો નથી. ફરીથી કહી દઉં કે શૂન્ય સિવાયની સંખ્યા એટલે કે આ 3 એની આગળનું શૂન્ય એટલે કે આ શૂન્ય એ સાર્થક અંક હોતો નથી. એટલે આ શૂન્ય ગણતરીમાં લેવાતો નથી. એટલે અહીંયા સાર્થક અંકો કેટલા થશે? ફક્ત એક જ. બરાબર. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે શૂન્ય સિવાયની સંખ્યા એટલે કે આ બંને થઈ એના આગળનો અંક આગળનું શૂન્ય એટલે કે આ શૂન્ય થયો એ સાર્થક અંક હોતો નથી. તો આમાં સાર્થક અંક કેટલા હશે? ટોટલ 2. 5 અને 2 ટોટલ કેટલા સાર્થક અંકો થયા? 2. ત્રીજો નિયમ જોઈએ કે શૂન્ય સિવાયના બંને અંકોની વચ્ચે આ શૂન્ય સિવાયના બંને અંકો છે 2 અને 5 બંને અંકોની વચ્ચેનો અંક એટલે આ બે શૂન્ય છે વચ્ચેનો અંક સાર્થક અંક હોય. ફરીથી એકવાર કહી દઉં કે શૂન્ય સિવાયના બંને અંકો એટલે કે આ બંને અંકો એની વચ્ચે જે અંક આવે કે શૂન્ય આવે એ શું હોય? સાર્થક અંક હોય. એટલે એને ગણતરીમાં લેવાનું. આ બંને વચ્ચે જો શૂન્ય કે અંક હોય તો એ સાર્થક અંક હોય. તો શું થશે? કેટલા સાર્થક અંક થશે? 1 2 3 અને 4. તો અહીંયા સાર્થક અંકો કેટલા થયા? ટોટલ 4. ચોથો જોઈએ સંખ્યાની જમણી બાજુના છેડાનું શૂન્ય. આ સંખ્યા છે એની જમણી બાજુના છેડાનું શૂન્ય એટલે કે આ બંને શૂન્ય એ સાર્થક અંક હોય છે. ફરીથી એકવાર સંખ્યાની જમણી બાજુનો છેડાનું શૂન્ય એટલે કે આ સંખ્યા છે એની જમણી બાજુ આ છેડાનું શૂન્ય એ સાર્થક અંક હોય છે. એટલે અહીંયા કેટલા અંક થયા? 1 2 અને 3. તો એ સાર્થક અંકો કેટલા થશે? 3 થશે. પાંચમું જોઈએ ચોક્કસ અંકની અનંત સંખ્યાઓ સાર્થક અંક હોય છે. ચોક્કસ અંકની અનંત સંખ્યાઓ સાર્થક અંક હોય છે. એટલે કે બે દડા છે. બરાબર. હવે બે દડાની પાછળ આપણે અનંત સુધી દડાની કિંમત લગાવી શકીએ. તો એ બધા શું કહેવાય? સાર્થક અંકો કહેવાય. કે આપણને ખબર નથી એવું ફિક્સ હોય કે આટલા જ દડા હોય એવું ફિક્સ ના હોય. તો અનંત સુધી દડા હોય દડાની કોઈ સંખ્યા ફિક્સ ના હોય તો એ બધા શું કહેવાય? એ અનંત સંખ્યાઓ પણ શું કહેવાય? સાર્થક અંક કહેવાય. એ જ રીતે 20 ઈંડા લીધા છે તો ઈંડાની સંખ્યા પણ કોઈ નક્કી ના હોય એટલે કે અનંત સુધી હોય. ગમે તેટલા ઈંડા હોઈ શકે. તો એ ગમે તેટલા જીરો પાછળ લગાવીએ તો એ અનંત સંખ્યાઓ પણ શું હોય? સાર્થક સંખ્યાઓ હોઈ શકે. તો ફરીથી એકવાર 5 નિયમો જોઈ લઈએ કે શૂન્ય અંક સિવાયના બધા જ અંક કેવા હોય? સાર્થક અંક. એટલે આ બધા આ 3 છે અહીંયા 2 છે. બરાબર. પછી શૂન્ય સિવાયની સંખ્યા એટલે કે આ એની આગળનું શૂન્ય સાર્થક અંક હોય નહીં. એટલે સાર્થક અંક કેટલા થશે? અહીંયા 1 અને અહીંયા 2. પછી શું કીધું કે શૂન્ય સિવાયના બંને અંકો એટલે આ બંને અંકો એની વચ્ચેનો અંક કે શૂન્ય એ કેવા હોય? સાર્થક અંકો હોય. તો અહીંયા સાર્થક અંકો કેટલા થશે? 4. પછી જોઈએ સંખ્યાની જમણી બાજુ આ સંખ્યાની જમણી બાજુ છેડાનું શૂન્ય એટલે આ બંને છેડાના શૂન્ય થયા. છેડાનો શૂન્ય એ સાર્થક અંક હોય. તો કેટલા અંક છે? 1 2 અને 3. આ ના ગણાય પણ આ તો ગણાય. એટલે 1 2 અને 3 સાર્થક અંકો કેટલા થયા? 3. આ જોઈએ ચોક્કસ અંકની અનંત સંખ્યાઓ સાર્થક અંક હોય છે. એટલે કે અનંત સુધી દડાની કોઈ કિંમત ના હોય ઈંડાની કોઈ કિંમત ફિક્સ ના હોય. એટલે બધી જે અનંત સંખ્યાઓ હશે એ પણ શું હોય? સાર્થક અંક હોય. તો આ મેં સાર્થક અંક અથવા તો અર્થસૂચક અંક અથવા તો આને અર્થપૂર્ણ અંક પણ કહેવાય. કે કોઈ પણ અંકનો કોઈ ચોક્કસ અર્થ હોય તો એને શું કહેવાય? અર્થસૂચક અંકો. તો આ 5 નિયમો મેં લખ્યા છે કે અર્થસૂચક અંકોને કઈ રીતે દર્શાવવા. હવે આપણે અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા એ જોઈશું.
તો જોઈએ હવે અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી. અહીંયા એક સરવાળો લીધો છે ને અહીંયા ગુણાકાર લીધો છે. તો આપણે આનો સરવાળો કરીએ તો મેં આ ત્રણ કિંમતો મૂકી છે. અહીંયા કંઈ નથી એટલે આપણે 0 0 સમજી લેવાનું, બરાબર. તો આનો સરવાળો થશે 2 2 1 8 ને 2 10 ને 11. તો શું થયો જવાબ? 31.122 જવાબ આવ્યો. પરંતુ આપણે જવાબ કેવો મૂકીશું? જુઓ હવે આપણી કિંમત આ રીતે હતી, મેં એનો શું કર્યો? સરવાળો કર્યો. હવે જવાબ આવે આપણો 31.122. પણ જ્યારે પરિણામ મૂકવાનું આવે ત્યારે આપણે ત્રણેય સંખ્યાઓને ધ્યાનમાં રાખી અને પરિણામ જોઈશું. તો હવે જોવાનું કે આની પાછળ 2 છે, આના પોઈન્ટ પછી 2 અંક છે, આના પોઈન્ટ પછી 1 અંક છે અને આના પોઈન્ટ પછી 3 અંક છે. તો આપણે પોઈન્ટ પછી આ ત્રણમાંથી એક અંકની સંખ્યા મૂકવાની. તો જવાબ આવશે, આનો જવાબ આવશે 31.1. બરાબર. ફરીથી કહી દઉં કે 18 ના દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા છે, માટે પરિણામમાં આપણે શું મૂકીશું? 31.1. બરાબર. હવે આનો ગુણાકાર જોઈએ કે 2.5 ગુણ્યા 1.25, 2.5 ગુણ્યા 1.25. તો આનો જવાબ આવશે 3.125. 3.125 જવાબ આવે, બરાબર. હવે જોવાનું છે બંને સંખ્યાઓમાં કે 2 પોઈન્ટ પછી એક સંખ્યા છે અને 1 પોઈન્ટ પછી બે સંખ્યા છે. તો પરિણામમાં આપણે શું લખીશું? પરિણામમાં લખીશું 3.1. પરિણામમાં શું લખીશું? 3.1. આમાં પણ શું લખ્યું હતું? 31.1 અને આમાં શું લખ્યું? 3.1. તો આ રીતે અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી કરાય, ગુણાકાર અને ભાગાકાર કરાય. પહેલા એમાં એ જોવાનું કે પોઈન્ટ પછી નાનામાં નાની સંખ્યા કેટલી છે ત્રણમાંથી. તો આમાં નાનામાં નાની 1 હતી, તો મેં પરિણામમાં પોઈન્ટ પછી એક જ સંખ્યા લખી. આમાં પણ નાનામાં નાની 1 હતી એટલે મેં પોઈન્ટ પછી પરિણામમાં એક જ સંખ્યા લખી. તો આ બધી વાત હતી. અર્થસૂચક અંકો જોયા આપણે. પછી શું જોયું? વૈજ્ઞાનિક પદ્ધતિથી સરવાળા અને બાદબાકી કર્યા, ગુણાકાર અને ભાગાકાર કર્યા. તો ઘણા બધા ટોપિક આપણે અહીંયા જોયા. હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.